હાલો ત્રણ કાળી આજ રોજ લવાલ ગામ ખાતે અમારા મહિપતસિંહ બાબુ, મહિપતસિંહ ફાઉન્ડેશન, મહિપતસિંહ શિક્ષણ એજ કલ્યાણ, એની સાથે સાથે 25 દીકરીઓ જે ઘર વિહોણો મા બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. એટલે આમ તો બાબુ તમે બહુ સૌભાગ્ય છો, કેમ કે 25 દીકરીઓ તમારા ઘરના આંગણે પરણી રહી છે અને એનું કન્યાદાન કરવાનો તમને મોકો મળી રહ્યો છે. એટલે જોરદાર તાળીઓથી મહિપતસિંહ બાબુને એક વખત બતાવો. આવું સરસ મજાનું કાર્ય કરતા હોય રવિ સાઉન્ડ હોય, કલાકારો. હું કોઈ કલાકાર તરીકે અહીંયા આવ્યો નથી, પણ એક સંબંધના દાંતને બધાય એને બાપુના આમંત્રણને માન આપીને આવ્યો છું. ગાવું જરૂરી નથી, આવું જરૂરી છે. ગાવાનું તો ભગવાને ગળું આપ્યું છે, આખી જિંદગી ગાવાનું છે બાપુ. પણ અહીંયા દીકરીઓના લગ્ન છે ને મેં બહુ બધા ભાવ દીકરીઓ વિશે ગાયા છે. એટલે એ દાદા તમારે, મારા દાદા તમારે દેવું દે દેજો, દીકરીને દેવડાવી યારે એ તારે ઘેર બંગલા બાગ બગીચા રે, મારે ઘેર દીકરી ના બોલ મીઠા, તારે પૈસા ભરેલું ગાડું, મારે રમતી દીકરી રજવાડું રે, મારી લાડકી મારી પાઘડી મારી ઢીંગલી હો, મારે ઘેર લક્ષ્મી રૂપે જન્મી દીકરી, મારે ઘેર લક્ષ્મી રૂપે જન્મી દીકરી. અરે નથી સાપનો પારો દીકરી, તુલસી કેરો નથી સાપનો મારો દીકરી, તુલસી કેરો પ્યારો. કે દાદા મારા રે હવે માગું તો શું માગું, મારા વિરહમાં તમે આસુડા ના પાડજો માણા. એક દીકરી પરણીને સાસરે જતી હોય ત્યારે એના મા બાપને એવું કહેતી હોય છે કે તમારી મિલકતમાંથી, તમારી જમીન જાયદાદમાંથી મારે એક રૂપિયો નથી જોતો, પણ એના ભાઈને એક મીઠો ઠપકો આપે કે જ્યાં સુધી તારા ખોડિયામાં જીવ રહે ત્યાં સુધી મા બાપની સેવા કરજે. અને મહિપતસિંહને ખરેખર આવું સેવાનું કાર્ય કરવાનો મોકો મળ્યો છે. એટલે દીકરી વિશે જેટલું ગાવું એટલું ઓછું પડે. ત્યારે અરે મારી રે એ દીકરી તો મારી આખુનું રતન જો, મારી પાપણના પડછાએ તને હું રાખું મારી દીકરી. આજ સુનો રે માંડવડો ને, સુનું ઘરનું આંગણિયું ને, પાંખો આવતા થયું પરાયું, પાપાના ઘરનું પારેવડું, પાંખો આવતા થયું પરાયું, પાપાના ઘરનું પારેવડું. મહિપતસિંહ એવું કહે છે કે આંખમાંથી આહું આવી ગયા. તમારા આંખમાં નથી, અહીંયા જેટલું પણ પબ્લિક બેઠું છે એ બધાના આંખમાંથી આહું આવી જાય, કેમ કે દીકરી પાત્ર એવું છે. સાચું. અમારા કૌશિકબેન નું સ્વાગત અમારા મહિપતસિંહ કરે છે. એકવાર જોરદાર તાળી જાય. થેન્ક યુ. અને 5000 ને 100 રૂપિયા રોકડા આયા છે પ્રજાપતિ ભાઈઓ તરફથી, ભાવનગર જિલ્લો. વાહ પ્રજાપતિ, કઈ બાજુ?